હવે જે વાત કરવી તે આ છે. હવે ગુરુની નિષ્ઠા જોઈ લોકો એને સમજાવવા માંડ્યા. કોને? ઓલા શિષ્યને. આ તારા ગુરુ તો ચારિત્રના ભ્રષ્ટ છે, આ તારી જિંદગી બગાડશે, આ તને ક્યાં ને ક્યાં પહોંચાડી દેશે, તું અહીંથી નીકળી જા. એટલે આશ્રમને તાળા મારીએ. ઓલો કે મારા ગુરુ મારા માટે ભગવાન છે, ભગવાન હતા અને ભગવાન રહેશે. હવે ઠાકોરજીએ વિચાર કર્યો અને પરીક્ષા કરું. ઠાકોરજીને સૌથી વાલા કયા ભક્ત લાગે? જેને ગુરુમાં નિષ્ઠા હોય, જે ગુરુને પ્રેમ કરતા હોય. આજે આપણને બ્રહ્મ સંબંધ ના દીધું હોત તો આપણને શ્રીજી બાવા આટલા વાલા લાગત, ઠાકોરજી વાલા લાગત, પુષ્ટિ માર્ગ ગમત. તો કોણે બ્રહ્મ સંબંધ આપ્યો? વલ્લભ અથવા વલ્લભપુર. અને ઠાકોરજી કોને પધરાવી દીધા? વલ્લભે. ઓળખાણ કોણે કરાવી? વલ્લભે. તો ઠાકોરજી આવ્યા, પધાર્યા, ઓલા શિષ્યને બોલાવ્યો, ચત્રભુજ સ્વરૂપે દર્શને. બોલો તો આમ થઈ ગયો, આંખો આમ કરવા માંડ્યો, ચોળવા માંડ્યો, આમ. હા, હું દ્વારકાધીશ છું, સાંભળ, હું તને લેવા આવ્યો છું. તારા ગુરુની નિષ્ઠા, તારા ગુરુ પ્રત્યેનો તારો પ્રેમ, તારા ગુરુ પ્રત્યેનો તારો ચકુહ વિશ્વાસ, તારા ગુરુ પ્રત્યેનો દ્રઢ આશ્રય. ચાલ. ઓલો કેવો ભર્યો, મારે ગુરુની આજ્ઞા લઈ આવું કે પ્રભુ લેવા આવ્યા છે. જો ગુરુની જે નિષ્ઠા છે આમાં કેવું છે મારે, તો ચલો. એ કે ગુરુને કીધું મને ઠાકોરજી લેવા આવ્યા દ્વારકાધીશ. સાંભળો, હું જાઉં? એ કે મને દેખાડ, દર્શન કરાવ. એટલે ગુરુ દ્વારકાધીશ પાસે આવ્યો. મારે ગુરુને દર્શન આપો તો મને આ પાડે. એ કે એની લાયકાત નથી એટલે એને દર્શન ના આપું. એણે કોણ બેન રાખ્યા છે? એ કે ગુરુમાં છો, એને કાંઈ નહીં કહેવાનું. તમારે દર્શન આપવા જ નહીં તો મારે નથી આવું. મેં તેડાવ્યા હતા, મેં તમને કીધું તો આવું. મારા ગુરુએ મારું જીવન સફળ બનાવ્યું છે, મારા ગુરુ દ્વારા જ્ઞાન મળ્યો છે, મારા ગુરુ દ્વારા ઉપદેશ મળ્યો છે. એ શું કરે છે મારે નહીં જો. મારા ગુરુએ મારું જીવન સુધાર્યું. ઠાકોરજી કે બેસી જા પ્લેનમાં, વિમાન આવ્યું છે, પુષ્પ નથી આવું. પ્રભુ દંડવત પ્રણામ સ્વીકાર. સારું જા, બોલાય આવ. ગુરુ આવ્યા, દર્શન કર્યા. ચારે બાજુ તેજ ને પ્રકાશ ને આભા ને પૂંજ ને ચારે બાજુ પ્રભાવ ને. આહા હા, દર્શન કરીને ગુરુદેવ કે એક શરતે રજા આપું, મને લઈ જાઓ ભેગો. ગુરુ ઠાકોરજી કે તમારું તો કોઈ લાયકાત જ નથી, તમને ઉપર લઈ જ ન જવાય. શિષ્ય કે તો પછી અમે મારા ગુરુ પાસે હું બરાબર છે. તો કે ચલો હવે તમે. તો પેલા ગરુડ ઉપર ઠાકોરજી, પાછળ ઓલો શિષ્ય, એની પાછળ ગુરુ. કે ચલો. ગુરુ કે ઊભા રહ્યો. ઓલા બેને એટલી શુશ્રૂષા કરી ત્યારે તો ઊભો થયો છે. આ હું લાયક ક્યારે બન્યો હાલવાને, ચાલવાને, ભક્તિ કરવાને, ખેતી કરવાને, જ્ઞાન દેવાને? આ બેનની શુશ્રૂષા છે. તો એ બેન કે મને લે. તમે તો આઘારે જોઈ કે મારું આખું બગડી જાય સ્વર્ગ. નહીં નહીં નહીં. ગુરુ કે હું ઉતરી જાઉં છું. શિષ્ય કે તો હું ઉતરી જાઉં છું. પ્રભુ ક્યાંય બેસાડું ક્યાં? તમે આગળ ખસો. એ કે અને ચારેય જણા બેઠા અને સ્વર્ગમાં આવ્યા. આ રૂપક છે, દાખલો છે કે ગુરુની નિષ્ઠા આવી હોય ને તો આપણે બધા એમ કહે છે ગુરુ દ્વારા ઉદ્ધાર થયો. પણ જો શિષ્યની નિષ્ઠા ગુરુમાં હોય ને તો શિષ્ય દ્વારા બધાનો ઉદ્ધાર થાય. તો ગુરુના દોષ જોવા નહીં. અને આપણને વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે ગુરુ કેવો હોવો જોઈએ? દંભ વિનાનો હોવો જોઈએ, ભાગવતનો જાણકાર હોવો જોઈએ અને નર હોવો જોઈએ. કોઈ સ્ત્રી આપણને આપી શકે નહીં બ્રહ્મ સંબંધ, પુરુષ જ હોવો જોઈએ. વલ્લભે વક્તા કેવા હોવો જોઈએ? તો ઉત્તમ વક્તા કોણ? ઉત્તમ વક્તા કોણ? સુખદેવજી. અને ઉત્તમ શ્રોતા કોણ? પરીક્ષિત. મધ્યમ વક્તા કોણ? નારદજી. અને મધ્યમ શ્રોતા કોણ? વ્યાસજી. પછી કનિષ્ઠ વક્તા કોણ? સૂતજી. અને કનિષ્ઠ શ્રોતા કોણ? રોમહર્ષણ મુનિને. એ બધા સૌનક ઋષિઓ જેણે નૈમિષારણ્યમાં 1000 વર્ષનો યજ્ઞ 88,000 ઋષિઓ સાથે કર્યો હતો. કે બે કનિષ્ઠ, ત્રીજા અધમ,
કે એણે સવારે યજ્ઞ કરે તો કે બપોરે ટાઈમ પાસ કરવા માટે થઈને કર્યું ભાગવત કથા. કોના દ્વારા? સૂતજી. કેમ સૂતજી? સૂતજીના પિતા હતા ને એ બ્રાહ્મણ હતા અને માતા હતા એ શૂદ્ર હતા, એટલે સૂતજી કહેવાયા. ભલે આટલું જાણતા હતા પણ છતાંય સૂતજી કહેવાતા હતા. સૂત એટલે આપણે નહીં કહેતા જે આપણું બધું કામ કરે ક્ષુદ્ર, એને સૂત કહેવાય. તો આપણે અહીંયા વાત શેની કરતા હતા? ગુરુની. તો ગુરુમાં તમારી નિષ્ઠા હોય, ગુરુ નિષ્ઠા હોય તો તમારો ગુરુ કેવો છે નથી જોતા, તમારી નિષ્ઠા પ્રભાવિત થાય છે. આજે મને આનંદ છે કે ઓચિંતાના નાથ દ્વારા આવ્યા. આ બે સરપ્રાઈઝ આપ્યું કે બેયનો જન્મદિવસ, એટલે બે જણાએ આજે કૃપા, શ્રીજી બાબાએ બે ઉપર કૃપા કરી તો આખું ઘર અહીંયા આવ્યા. ચલો હવે તૃપ્તિ, તું એકાદી નાની વાત કહી દે. વલ્લભાધીશ. આરાધ્યને સાંભળું ત્યારે મને બહુ જ આનંદ આવે છે કે ગર્ભના સંસ્કાર વખતે આપણે જે ઠાકોરજીની બાળ લીલા, ઠાકોરજીની દાન લીલા, માન લીલા, નટખટ લીલા વાંચીએ છીએ તો ત્યારે મનમાં એવું થાય કે આ લીલા વાંચી તો ખરેખર બાળક એવું થાય, પણ 500% થાય છે એની પ્રતીતિ આરાધ્ય દ્વારા મને થઈ. જિંદગીમાં ક્યારેય આ યુગલ સ્વરૂપે આવી રીતે સ્ટુડિયો હોય કે સામે બોલવાનું હોય નથી બોલ્યા, પણ આજે મને આનંદ એ વાતનો છે કે તમે બે માન રાખો છો. ખાલી એક બે લીટીનો એકાદો નાનો પ્રસંગ જો તમે કહેશો તો હું બહુ રાજી થઈશ. એનું કારણ છે ઘરમાં ઠાકોરજી, આપણા માથે ઠાકોરજી, આપણા પાસે ઠાકોરજી, અને આજે યુગલ સ્વરૂપ તમે બે જે કૃષ્ણ પ્રેમની, રાધાની વાતો સાંભળો છો, સમજો છો, અનુભવો છો, અને તમને બેને જોઉં છું ત્યારે મને એમ થાય છે કે ના ના તમે બધી મહેસૂસ બી કરો છો. તો એકાદી નાની વાત કહો તો હું બહુ રાજી થઈશ કે આજે તમારા જન્મદિવસની રિટર્ન ગિફ્ટ તમે લોકોએ મને આપી. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. મમ્મીની સામે બોલવું એ તો અમારું કંઈ સામર્થ્ય જ નથી. એમની આગળ તો અમે એક કણકોય નથી, તુચ્છ છીએ. પણ આમ મમ્મીના પ્રેમને વશ થઈને થોડું ઘણું બોલીએ છીએ. ભૂલચૂક હોય તો માફ કરજો. એક ઠાકોરજીની પ્રસંગ યાદ આવે છે જે મમ્મીએ જ કીધેલો હતો, એ અમને યાદ આવ્યો છે. એક વખત શ્રી ઠાકોરજી ઘેરે વન પર વિહાર કરતા હતા. ગ્રીષ્મ ઋતુનો સમય હતો, સખત તાપ હતો અને પ્રભુ ત્યાં વિહાર કરતા હતા નારદજી સાથે. ત્યાં આગળ ચાલતા ચાલતા પ્રભુએ ચરણારવિંદના નિશાન જોયા. તો પ્રભુ એમ થોડી ક્ષણ વિચારવા માંડે કે અત્યારે ચરણારવિંદના નિશાન. પછી એમને યાદ આવ્યું તો એમણે એમનો જે ઉપરનો હતો ઓઢેલો એ ચરણારવિંદ પર ઢાંકી દીધો. તો આ બધી લીલા નારદજી જોતા હતા પાછળ ઊભા રહીને. તો એમનાથી ન રહેવાયું. એમણે તરત પૂછ્યું, પ્રભુ આ લીલા કંઈ સમજમાં ન આવી, જણાવશો કૃપા કરીને? તો એક આકાશ શું હતી? હવે તું થોડુંક કે એનું અનુસંધાન કહી દે. ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं, यहाँ सर दे के होते सो दे, आस की इतनी सस्ती नहीं. તમારા બેનો પ્રેમ જોઈને એવું થાય કે આવું તમે કંઈક અધૂરું પૂરું કરો તો હું રાજી થાવ. નારદજીએ પૂછ્યું ઠાકોરજીને કે કેમ તમે અહીંયા અચાનક કંઈ છે નહીં ઉપરનો ઢાળ દીધો? એટલે ઠાકોરજીએ કીધું કે ના ના રહેવા દે, આ તારે કામની વસ્તુ નથી, આ વસ્તુ પુષ્ટિમાં આવી. એટલે પહેલાં તો નારદજીને થોડું અલગ ફીલ આવ્યું કે એવું શું છે કે મને ખબર ના પડે ને પુષ્ટિમાં આવી. એટલે કીધું ના ના દે, તમારે મને કહેવું તો પડશે જ આજે. તો કે ના, આ પુષ્ટિમાં કે હું નહીં કહી શકું. એટલે નારદજીને એવું થયું કે હવે છેલ્લું શસ્ત્ર લેવું પડશે. એટલે એમણે તો ઠાકોરજીના ચરણ પકડી લીધા. અને ઠાકોરજીના ચરણ પકડે એટલે ઠાકોરજી બિચારા શું કે નિસહાય થઈ ગયા કે હવે તમારે કહેવું પડશે, કારણ કે એ બી બહુ આદ્ર થઈ ગયા. એટલે એમણે નારદજીને કીધું કે સારું નારદ, તું ચરણ છો, હું તને કરું છું. એમણે કીધું કે આ ગ્રીષ્મ ઋતુમાં મેં અહીંયા ચરણાવીજ જોયા અને એમાંથી મને પીડાનો અનુભવ થયો કે સામનીજી મને મળવા માટે આટલી ગ્રીષ્મ ઋતુમાં ખુલ્લા પગે જે આવ્યા, જ્યારે હું એમને મળ્યો ત્યારે મને બહુ શીતળતાનો અનુભવ થયો હતો, પણ એમાં જેટલી પીડા હતી મને આ ચરણાવીજ જોઈને ખબર પડી. તો
એ ચરણાવીને ઉપર મેં ઉપરનો ઉડાડ્યો, જેથી કરીને જ્યાં બી હશે એમને શીતળતાનો અનુભવ થશે, અને મેં ઉપરનો ઉડાડ્યો તો મને પોતાના સુખનો અનુભવ થશે. આ જ પ્રેમ છે, જ્યારે એકબીજાની પીડા અને સુખને તમે સારી રીતે સમજી શકો, જ્યારે હાજર હોય કે ના હોય. બસ આ જ છે પ્રેમની કથા. બસ એ તો પ્રેમ કી વાત હે. આ બધું પ્રેમની વાત આવે ત્યારે રાધા કૃષ્ણ જ બધાને આવે. એમાં યંગસ્ટર હોય કે યુગલ સ્વરૂપ હોય કે અમે ડોસા ડોસી હોઈએ, ભલે અત્યારે અમારો પ્રેમ કદાચ આધ્યાત્મિક હોય, તો ઠાકોરજીમાં તો આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક બધા પ્રેમ બિરાજતા હતા. એને વૃદ્ધો પણ એટલો જ પ્રેમ કરતા હતા, એને વૃદ્ધ સ્ત્રીઓ પણ એટલી જ પ્રેમી તરીકે પ્રેમ કરતી હતી, જેના મોઢામાં દાંત. એટલા માટે તો એવું કહેવાય છે કે જ્યારે બાળ સ્વરૂપ તમે વિચારો, માણસનો જન્મ થાય તો બાળ સ્વરૂપમાં લોકો કોને આદર્શ ગણે, કોના ફોટા લગાવે? ગણપતિ સ્ત્રી હોય તો કૃષ્ણના લગાડે. એનાથી થોડા મોટા થાય તો જ્યારે સખા તમે કહો કે સૌથી આદર્શ સખા કોણ, તો અર્જુન ને પાંડવોને ખાલી એકલાએ રહી અને આખું યુદ્ધ જીતાડી દીધું હતું ને એમની સત્તા પાછી હવે, તો અર્જુનનો સૌથી આદર્શ મિત્ર ગણો, સમર્થ ગણો તો કૃષ્ણ. એનાથી આગળ પતિ ગણો, પ્રેમી ગણો તો એક જ ખાલી લેટર લખ્યો હતો હમણાં રૂક્ષ્મણીજી, અને એમને લઈ ગયા હતા. પ્રભુ કોઈને બગાડે ખરા? પણ એ પ્રેમના વશ થઈને બગાડે ખરા? આદર્શ પ્રેમી બી કૃષ્ણ છે. એનાથી આગળ ગણો ફિલોસોફર, ગીતાનું જ્ઞાન આપીને જિંદગી કેવી રીતે જીવવી. જન્મ આપણા હાથમાં નથી, મરણ આપણા હાથમાં નથી, પણ જિંદગી કેવી રીતે જીવવી એ આપણા હાથમાં છે, અને એ ખાલી કૃષ્ણ જ શીખવાડી શકે. તો દરેક રોલમાં તમે જુઓ ને તો કૃષ્ણથી આદર્શ કોઈ છે જ નહીં. વાહ વાહ વાહ. બધા તબક્કામાં કૃષ્ણ 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 જ છે. બસ મને આજે હું વાંચું એને હું મહેસૂસ કરું છું કે મારી પાછળ પણ મારા પુત્ર ને મારા પૌત્ર, મારી પૌત્રી, મારી વહુ પુષ્ટિ માર્ગને આગળ વધારશે. બસ વલ્લભને જ વિનંતી કરું કે અમારા કુટુંબમાં પળે પળે, ક્ષણે ક્ષણે પ્રભુ પ્રત્યેનો ભાવ વધતો રહે. અમે એના પગલે તો ન ચાલી શકીએ, પણ જેવી રીતે રાધાજીના પગલાં ઉપર કૃષ્ણએ પોતાનો ઉપરનો ઢાંકી અને શીતળતાનો અનુભવ કર્યો, એમ અમારા દરેક પગલાંમાં પ્રભુ પોતાની પ્રેરણાનો સ્ત્રોત, આશીર્વાદની વર્ષા, હૃદયની હેલી, આનંદની કેલી વરસાવતા રહીએ, અને અમે જીવીએ ત્યાં સુધી બસ ઘરમાં પુષ્ટિમાર્ગ ક્રમે ક્રમે વધતો જાય, અને ક્યારેય અમારી નિષ્ઠા એમાં ઓછી ન થાય પણ વધે, એવી જ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભાધીશ કી જય.